જાની સોને મળ્યા મારા દિવસો બધા એને રૂપે રિયા પ્યાર ચાંદલિયો ઉગ્યો રે આઘે આઘેથી મનની પેલી કાઈ આવ્યા કાશી કે ચાંદલિયો ઉગ્યો રે ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે મોરલીઓ વાળા કાન મોરલીઓ વાગે છે મોરલીઓ વાળા કાન મોરલીઓ વાગે છે ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે એ કાન કે તો કડલા હું લાવીશ એ કાન કે તો કડલા હું લાવીશ મને ખોટા દલા દીધા મોરલીઓ વાગે છે મુને ખોટા રે દલા દીધા મોરલીઓ વાગે છે ઉગમણા રથ જોડ્યા રે લોર ઉગમણા રથ જોડ્યા રે લોર એ પાંચ નારિયેળના તોરણ બંધાય પાંચ નારિયેળના તોરણ બંધાય ત્રણ તાળીઓ પડે ત્રણ તાળીઓ પડે ખૂબ સરસ રજૂઆત. જેને જેને ગુજરાતી પ્રજાને ગરબામાં શોખ હોય, ગરબામાં રસ હોય, ગરબા પ્રિય હોય, એકવાર બે હાથ ઉપર કરીને જોરદાર તાળીઓ પાડી દો. વાહ, ખૂબ સરસ. સોમનાથની સખાતે કૃતિવાળા બાળકો તૈયાર થાય ત્યાં સુધી જોઈએ કે ગણેશ શાળા ટીમાણા યુટ્યુબ ચેનલ પર આપણો આખો કાર્યક્રમ સહી લાઈવ મૂકવામાં આવ્યો છે. આપણને મંડપ અને જનરેટરની સરસ મજાની સુવિધા આપી છે. જે મંડપની છત્રછાયામાં આપણે બેઠા છીએ એવા ગણેશ મંડપ સર્વિસ ટીમાણા ભરતભાઈ લાધવા તળાજા તાલુકા અને ગુજરાતના 10 જિલ્લાઓમાં જેઓ મંડપ સેવા સહી આપી ચૂક્યા છે. વિડીયો અને લાઈવ તેમજ એલઈડી સુવિધા એમ કે પનોત મૂળ ગામ ટીમાણા અને હાલ ભાવનગર જેમને વિડીયો અને એલઈડી સુવિધા સહી આપી છે. ફોટો સુવિધા કોમલ ડિજિટલ ફોટો ટીમાણા મનુભાઈ કોતર શાળા માટે ફોટો પાડવાની સૌથી વધારે અને સરળ સ્વભાવથી સુવિધા આપતા એવા મનુભાઈ કોતર શાળામાં એક બાળકને ફોટો પાડવાનો હોય અને ફોન કરીએ તો પણ સહી બાળકો માટે સહી કામ કરવા માટે આવતા હોય છે. સાઉન્ડ સુવિધા હિંમત સાઉન્ડ તળાજા હિંમતભાઈ સગર છેલ્લા 30 વર્ષથી સાઉન્ડ સુવિધા આપે છે. બાળકો સરસ મજાની કૃતિમાં સરસ પહેરવેશથી તૈયાર થાય માટે ગણવેશ સુવિધા આપી છે. શ્રદ્ધા ફેશન ભાવનગરથી હર્ષુલભાઈ ચૌહાણ અને કૃતિની અંદર બાળકોને સાફા માટેની સુવિધા આપી છે. યોગેશભાઈ સુડાસમા ભાવનગરથી. આગળ નિહાળવાના છીએ સોમનાથની સખાત વીર હમીરજી ગોહિલ. આમ તો ભારતના 12 જ્યોતિર્લિંગોમાં સમગ્ર ભારતની આસ્થાનું જેને કેન્દ્ર કહેવાય એવું સોમનાથ મહાદેવ. મોહમ્મદ ગઝનીએ 17 વખત સોમનાથ મંદિરને લૂંટવાનો પ્રયાસ કર્યો અને છતાંય આ દેશની ધરતીના વીર યોદ્ધાઓએ સોમનાથ મંદિરને આસ આવવા દીધી નથી. એવા જ એક વીર યોદ્ધા એટલે વીર હમીરજી ગોહિલ કે જેણે સોમનાથ મંદિરને કાજે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. એના માટે ફરમાન કરવાનું મન થાય. ભલે ગયું મસ્તક પણ ધડ લેડ્યું સોમનાથ કાજે. યુગો વિત્યા તોય હમીરજી તારું નામ ગાજે આજે. આજે પણ સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે વીર હમીરજી ગોહિલનું સ્મારક છે.
પરંપરા મુજબ સોમનાથ મંદિરને જ્યારે પણ ધજા ચડાવવામાં આવે ત્યારે સર્વપ્રથમ ધજા છે એ હમીરજી ગોહિલના શરણોમાં છે એ અર્પણ કરવામાં આવે છે અને પછીથી ધજા છે એ સોમનાથ મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે. આવી જ એક સરસ મજાની કૃતિ ધોરણ 8ના ભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે સોમનાથની સખાતે, જેને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે નીતિનભાઈ પરમાર, રણજીતભાઈ મોરી, સાથે છે જયસુખભાઈ પરમાર, નિહાળીયા સોમનાથની સખાતે વીર હમીરજી. ભારત એટલે એક એવી ભૂમિ કે જ્યાં ખાલી ભગવાન જ નહીં, સુરવીરોની પણ પૂજા થાય છે. અને એવા જ એક જવામર્દ સુરવીર આપણી આ લાઠીની ભૂમિ પર થઈ ગયા. નામ એમનું હમીરજી ગોહિલ. કહેવાય છે કે સુબા જફર ખાને જયારે દાદા સોમનાથ પર ચડાઈ કરી ત્યારે હમીરજી ગોહિલે પોતાના પ્રાણના ભોગે સનાતન ધર્મની અને દાદા સોમનાથની રક્ષા કરવાના પ્રણ લીધા, કે જેમાં વેગડાજી ભીલે પણ એમનો બહાદુરી પૂર્વક સાથ આપ્યો. રસ્તામાં હમીરજી અને રાજબાઈના લગ્ન થાય અને કહેવાય છે કે લીલોડા માંડવેથી હમીરજી યુદ્ધના મેદાને સીધા, જ્યાં આ વીરે યુવાને એવી બહાદુરી બતાવી કે આજે કેટલાય વર્ષો પછી પણ એના ગુણલા ગવાય છે. માથે મૂંગી પર ખરું અને મોસાળ વસાવીશ, સામૈયા ને શીશ આપ્યું અરઠીલા ધણી, અને શીશ વગરના ધડે 3 દી લગી બાદશાહની કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈન્યમાં હાહાકાર મચાવી દીધો. કામણ કરે કમાલ અનજોન ખોડે ખોડેલ ખાંભી ખળબળે, પણ એવા પાણા કરે પ્રીતા હે જીરે તો દુહો અમારા દેશનો. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. સકલ વિશ્વ સમ્રાટનાથ, સકલ વિશ્વ સમ્રાટનાથ, જય સોમનાથ, જય સોમનાથ. સકલ વિશ્વ સમ્રાટનાથ, જય સોમનાથ, જય સોમનાથ. યર રંગ સાથ ગૌરી ઉમંગ, જટ જૂટદાર ખળગત ગંગ, સુણતા નામ થડકે અનંગ, સુણતા નામ થડકે અનંગ, પપકંત ભૂત પ્રેતાય ભંગ, સુણતા નામ થડકે અનંગ, પપકંત ભૂત પ્રેતાય ભંગ. રિદ્ધિ સિદ્ધિનાથ ગજવદન સાથ, જય સોમનાથ, જય સોમનાથ. રિદ્ધિ સિદ્ધિનાથ ગજવદન સાથ, જય સોમનાથ, જય સોમનાથ. જય સોમનાથ, જય સોમનાથ. આ કોણ? હમીરજી ગોહિલ. સોમનાથ, સોમનાથ એ કોઈ મહાદેવનું સામાન્ય શિવલિંગ નથી, પરંતુ સમગ્ર ભારતની આસ્થાનું મસ્તક છે. ભગવાન ભાસ્કર રોજ સવારના પૂરમાં આખી દુનિયા ફરી અને પશ્ચિમમાં થાકીને જ્યારે આથમી જાય છે, અને એના પછી બીજા દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે તો પૂર્વમાં ઉગે છે. સોમનાથનો આ રત્નાકર તોફાની બની બની અને ઉછળી ઉછળીને લોઢ એટલે ઉલાળે છે કે દરિયાના જળથી મહાદેવનો અભિષેક થઈ જાય. સમજણો થયો ત્યારથી સોમનાથ દાદાની વાર્તા હું સાંભળતો આવ્યો છું. હમીરસિંહની મૂછ નથી, ગોહિલ વાળની આબરૂ છે. રાજપૂતોની રગોમાં રક્ત નહીં, રખાવટ દોડતી હોય છે. હવે તો સોમનાથ એ જ મારું સ્વાભિમાન છે. જય સોમનાથ, જય સોમનાથ. जफर खान, जी हुजूर। गुजरात में अरबी समंदर के किनारे जो मंदिर है उसमें ढेर सारा खजाना सोने से भरा है। वो मंदिर जाओ एक साइड बना दो, लूट के ले आओ सब, तो डालो फोड़ दो उसका परचम। लूट के ले आओ सोमनाथ की जागीर। એના બાપની જાગીર છે સોમનાથ. મારા મહાદેવના ધામ સામે કોઈ આંખ ઉઠાવીને જોવે એની આંખું કાઢી લે અમીરસિંહ. યાદ રાખજો, આવા દો એના સુબા જફર ખાન. સોમનાથના પાદરમાં જો ઈ જફરની કબર ન કરું તો હું ગંગા જળિયો ગોહિલ નહીં હો.
જ્યાં સુધી અમીરસિંહના પંડમાં પ્રાણ છે ત્યાં સુધી સોમનાથને અભડાવા નહીં દઉં. જય સોમનાથ. જલગોળો! તાળી થઈ જાય શિવ ભક્તો, એકવાર તાળી થઈ જાય જોરદાર અમીરજીના બલિદાન માટે. ચડો સખાતે એવા વીરો અમીરજી ભાડું રે મારા દેશના વિરોજી માં હું વખાણું મારા દેશના વિરોજી માં હું વખાણું. ખૂબ સરસ રજૂઆત. આગળના કાર્યક્રમના દોર માટે મારા સાથી મિત્ર મહેશભાઈ ચૌહાણને વિનંતી કરું જે આગળનો દોર સંભાળે. માનવંતા મહેમાનો સ્ટેજ પર આવે ત્યાં સુધીમાં આગળની એક કૃતિ જોઈએ, ઝાંસી કી રાની. ઝાંસી કી રાની વાળા બાળકો સહી સ્ટેજ પર પોતાનું સ્થાન સહી ઝડપથી લેશે. ઝાંસી કી રાની આ કૃતિ નિહાળ્યા પછી આપણે એક સરસ મજાનો સન્માન સમારોહ ગોઠવવા જઈ રહ્યા છીએ. ત્યારે MBBS ની અંદર જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે એવા તમામ બાળકોને આપણે સન્માનિત કરવાના હોય તો એ વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તો એમના વતી વાલી કે કોઈ સંબંધી હોય તો તે સ્ટેજની નજીક આવી જશે. અહીંથી નામ બોલું છું એ તમામ વિદ્યાર્થીઓ આવી જશે. બલદાણિયા મહેન્દ્રભાઈ, દિહોરવા ઉર્વશીબેન, ચોસલા કાનાભાઈ, ઇટાળિયા કુશલભાઈ, ડાભી આકાશભાઈ, ધાંધેલા જયભાઈ, પિંડા આસ્તિકભાઈ, બારિયા કેવલભાઈ, ગોહિલ ધાર્મિકભાઈ, પિંડા વિધિબેન, કુચા પ્રાર્થનાબેન, ધાંધેલા રુચિબેન, ભોજાણી નિરાલીબેન, ગોહિલ વિશ્વરાજસિંહ, મોરી સિદ્ધરાજસિંહ, સાંગાણી હિતેશભાઈ, ભાલિયા યુવરાજભાઈ, સાંગાણી ભૌમિકભાઈ, ચૌહાણ દિવ્યરાજસિંહ, નાંદવા બંસીબેન, સફાડે રાયશંકભાઈ, મોરી મહાવીરસિંહ, પિંડા ધ્રુવીબેન, ભટ્ટ જલદીપભાઈ, ચોહલા જીગરભાઈ, કામળિયા તનયકુમાર, સરવૈયા માનવભાઈ, ધાંધલિયા હિમાંશુભાઈ, કુછા ઈશાબેન, લાધવા અક્ષિતાબેન, લાડુમોર જનકભાઈ, ગોહિલ નિલંબા, ભીલ મયુરભાઈ, માયડા જયપાલભાઈ, પરમાર હિતેશભાઈ, પિંડા યામિનીબેન, પિંડા નીરજભાઈ, કુચા અક્ષિતાબેન, પરમાર અર્જુનભાઈ, મોરી માનવેન્દ્રસિંહ, ટાટા અક્ષયભાઈ, નાકરાણી દેવાંશીબેન, ભીલ જલપાબેન, જાદવ મિતભાઈ, પટેલિયા નિધિબેન, કાબા ભૂમિબેન, કામળિયા ઋષિતાબેન, મકવાણા ભૂમિબેન, રાઠવા સંકેતભાઈ અને રાઠવા હર્ષવર્ધનસિંહ. આ તમામ બાળકો આ સાથે શાળાકીય રમતોત્સવમાં જેણે રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યા છે તેવા ધાંધલા નક્ષભાઈ, સોલંકી સંદીપભાઈ, બારિયા હિતભાઈ, જાની માધવભાઈ, પિંડા કપિલભાઈ, ચુડાસમા હાર્દિકભાઈ, રાઠોડ પાર્થભાઈ, પિંડા કપિલભાઈ, સોલંકી જીતરાજસિંહ, રમણા ઋત્વિકભાઈ, મેર મિલનભાઈ, ઝાઝડા અનિરુદ્ધભાઈ, ચુડાસમા હાર્દિકભાઈ, લાધવા ધ્રુવપાલભાઈ. આ તમામ બાળકો તથા ઝોન કક્ષાએ જેમણે નંબર હાંસલ કર્યો છે તેવા કુંચાલા યુવરાજદાન. આ સાથે જે શિક્ષક મિત્રોના નામ બોલું તે શિક્ષક મિત્રો પણ મહેમાનશ્રીઓ જે સન્માન કરશે એના પછી આવી જશે. એમાં પ્રવીણભાઈ ચુડાસમા, હાર્દિકભાઈ સોલંકી, વાસુરભાઈ, અલ્તાફભાઈ, લોમાભાઈ, લોમભાઈ, કિશોરભાઈ, સુરેશભાઈ, જુવાનસિંહ, પ્રદીપભાઈ, શૈલેષભાઈ, આશીષભાઈ, વિશાલભાઈ,
મનીષભાઈ, નિલેશભાઈ અને પ્રવીણભાઈ, આ તમામ શિક્ષક મિત્રો પણ સ્ટેજની નજીક આવી જશે. હવે નિહાળીએ ઝાંસી કી રાણી અને તમામ મહેમાનશ્રીઓને પણ નમ્ર વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર બિરાજશે, એમનું સ્થાન ગ્રહણ કરશે આ કૃતિ બાદ. कहीं दूर एक छोटी सी मणिकर्णिका के अंदर पनप रहा था एक योद्धा. यही मणिकर्णिका आगे चलकर बनी झांसी की रानी लक्ष्मीबाई, जिसने चटाया अंग्रेजों को धूल. बुंदेले हर बोलो के मुख हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. मान मान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. मान वान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. कृष्ण की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है. जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो. मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. मान मान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. महारानी सा, महारानी सा, फिरंगियों ने महल को चारों तरफ से घेर लिया है. महारानी सा, लाइए, कुंवर को हमें दीजिए. चलिए कुंवर, अब आपको भी हमारे साथ रणभूमि में चलना होगा. मैं अपनी झांसी किसी को नहीं दूंगी. जय मां भवानी. की रानी आई है, भाल तिलक पर हाथ खड़क, दुर्गा है काली माई है. अश्व चढ़ी प्रचंड विकट, ये मनु है लक्ष्मी बाई है. शोले बरसेंगे अब तुझ पर, तेरी शामत आई है. शकल नयन की धार तो देखो, गज पर भारी बार तो देखो, तेरे शीश को लेने झांसी की रानी आई
आज की सभी नारियां हैं रानी लक्ष्मीबाई और इन सभी नारियों को शत शत नमन। देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। मेरी नस नस तार कर दो और बना दो एक सितार, राग भारत मुझ पे छेड़ो झंझनाओ बार बार। देश से ये प्रेम आंखों से झलकना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। है मुझे सौगंध भारत, भारत है मुझे, भूलूं ना एक क्षण तुझे, रक्त की हर बूंद तेरी है, तेरा अर्पण तुझे। युद्ध ये सम्मान का है, मान रहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। ખૂબ સરસ રજૂઆત. માથે કેસરીયો સાફો અને હાથમાં તેજ તલવાર, અંગ્રેજો પણ થરથર કાપે આ નારીની લલકાર, हमारे देश की नारियां भी कम नहीं. बहनों एक बार जोरदार तालियों पाड़ो. 1857 ના વિપ્લવમાં અંગ્રેજ સરકારના શાસન સામે બહાદુરી પૂર્વક લડત આપી રાણી લક્ષ્મીબાઈએ નારી શક્તિની જે યશસ્વી ગાથા છે એ યશસ્વી ગાથાને છે એ જીવંત રાખી છે. આ કૃતિ સાબિત કરે છે કે નારી શક્તિ છે એ અબળા નહીં પણ સબળા છે અને રાણી લક્ષ્મીબાઈ છે એ રણસંડીનું સાક્ષાત રૂપ છે. ગુલામીની સાંકળો તોડવા જન્મેલી એ સિંહણની આ ગાથા છે. સરસ મજાની કૃતિ રજૂ થઈ. વીરભૂમિ નાટકવાળા બાળકો છે એ ઝડપથી સ્ટેજ ઉપર સ્થાન લે. વિનંતી કરીશ જીતુભાઈ પનોતને આ કૃતિ પૂર્ણ થાય ત્યાં સુધી માનમંતા મહેમાનશ્રીઓને લઈ અને સ્ટેજના પાછળના ભાગે છે એ આવી જશે. આ કૃતિ વીરભૂમિ કૃતિ પૂરી થાય ત્યારબાદ છે એ સન્માન સમારોહ છે એ યોજાવાનો હોય. વીરભૂમિ નાટક આમ તો 13 એપ્રિલ 1919 પંજાબના અમૃતસરમાં થયેલા જલિયાવાલા બાગના હત્યાકાંડથી આપ સૌ પરિચિત હશો. પણ આવી જ એક કઈ ઘટના બને છે. સાબરકાંઠા જિલ્લાના ઈશાન ખૂણે આવેલા પાલ દઢવાવની આ ઘટના છે. સાબરકાંઠા જિલ્લાના ઈશાન ખૂણે આવેલા પાલ દઢવાવની આ ઘટના છે. અને આ ઘટના છે એ સનાતન સત્ય ઘટના છે કે જેમાં 1922માં 1200 જેટલી ભોળી આદિવાસી પ્રજા છે એને પોતાની ભૂમિ માટે છે એ બલિદાન આપ્યા છે. અને એમાંના ક્રાંતિવીર મોતીલાલ અંગ્રેજ સરકાર સામે છે એ આઝાદીના આંદોલનના છે એ બીજ રોપે છે. આ ઘટનાને છે એ આપણી સમક્ષ લાવવા માટેનો પ્રયાસ કરવા માટે વીરભૂમિ નાટક છે એ તૈયાર કર્યું છે. ધોરણ 9ના ભાઈઓ દ્વારા એને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. નીલદીપસિંહ ગોહિલ, હરેશભાઈ લાધવા અને સાથે છે યોગેશભાઈ બારૈયા. નિહાળીએ વીરભૂમિ નાટક.